કૃષ્ણ, રાધે રાધે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય રાધે ફૂડ ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મગની દાળનો શીરો. તો અહીં મેં એક વાટકી મગની દાળ લીધી છે અને આપણે આ ડ્રાયફ્રૂટ લીધા છે, તે પણ રોસ્ટ કરીશું. તો પહેલાં મગની દાળને આપણે 2-3 પાણીથી ધોશું, વોશ કરીશું. સરસ મજાનું એમાં જો પાવડર જેવું હોય છે નીકળી જાય. પહેલાં વોશ કરીએ બધાને. 3 પાણી આપણે વોશ કરીને હવે થોડી વાર નિતારો મૂકી છે. પછી નેપકિન જેવું કપડું હોય કિચનનું, એમાં આપણે સૂકા ડ્રાય કરવા માટે મૂકીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે કિચનના કપડામાં દાળને થોડીક વાર આપણે ડ્રાય થવા દઈશું. 5-10 મિનિટ ફેન નીચે રહેવા દઈશું એટલે મસ્ત મજાની ડ્રાય થઈ જશે. ફ્રેન્ડ, આપણી દાળ જ્યાં સુધી થોડી સૂકી ડ્રાય થાય ત્યાં સુધી આપણે એક પેનમાં થોડું ઘી નાખી છે અને આપણે હવે આ ડ્રાયફ્રૂટ છે એ રોસ્ટ કરીશું. મીડિયમ ફ્લેમ પર ફ્રેન કરવાનું છે, નહીં તો આપણું ડ્રાયફ્રૂટ બળી જશે. કારણ કે આને રોસ્ટ થતાં ફક્ત 2-3 મિનિટ જેટલો જ સમય લાગે છે. તો ફ્રેન્ડ, અહીં આપણી 3 મિનિટ થઈ ગઈ છે અને ડ્રાયફ્રૂટ આપણું રોસ્ટ થઈ ગયું છે. હવે આપણે એક પ્લેટમાં કાઢીશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણી દાળ કમ્પ્લીટપણે પાણી વિનાની થઈ ગઈ છે. તમે જોઈ શકો, સરસ મજાનું પાણી ડ્રાય થઈ ગયું છે. હવે થોડુંક પાણીનું મોઇસ્ચર હોય તો પણ તે જતું રહે, એ માટે આપણે 2-3 મિનિટ એને કૂક કરીશું, મતલબ કે રોસ્ટ કરીશું. એટલે પાણીનો ભાગ જતો રહે અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને થોડી ડ્રાય કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપ જોઈ શકો છો મસ્ત મજાની બ્રાઉન કલરની આપણી દાળ છે બની ગઈ છે. 5-7 મિનિટ હલાવતા થઈ પાણીનું બધું મોઇસ્ચર જતું રહ્યું છે અને હવે આપણે એક પ્લેટમાં નાખીશું. ફ્રેન્ડ્સ, હવે આ ડ્રાયફ્રૂટને આપણે ઓન ઓફ કરી રિવર્સ સાઈડમાં ઘુમાવી થોડા પીસ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતના આપણા ડ્રાયફ્રૂટના કટિંગ થોડા થઈ ગયા છે. આપણે ઓન ઓફ કરીને હવે આપણે દાળ પણ પીસીશું અને એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, પણ સેજ કરો ફ્રેન્ડ આપણે લોટ રાખીશું. ફ્રેન્ડ્સ, આપણી દાળ આ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. આ દાળને પણ આપણે મિક્સીમાં ક્રશ કરીશું. તો ફ્રેન્ડ, આ રીતે આપણો થોડો કરકરો લોટ રેડી થઈ ગયો છે. ફાઇન પાવડર બહુ નહીં બનાવવાનો, તો આપણો હલવો છે રવો છે એકદમ ચીકણો થશે. એટલે આવો કરકરો લોટ બનાવવાનો છે. ભાખરીનો લોટ હોય એવો તો સરસ મજાનો કરકરો. તો ફ્રેન્ડ, અહીં આપણે જે મેજરમેન્ટથી આપણે મગની દાળ લીધી હતી તેનાથી થોડું ઓછો ખાંડ નાખીશું. તમારા ઘરમાં જેટલું સ્વીટ ખાતા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. તો અહીંયા આશરે 3 સ્પૂન નાખું છું ને થોડો હલવો આપણો શીરો છે એ બ્રાઉન કલર થાય એટલે કેસરના 2 પીસ પણ એડ કરું છું. ફ્રેન્ડ, આપણે અહીંયા 2-3 ચમચી ઘી નાખેલ છે અને આ 1 ચમચી છે રવો છે પતલો આવે છે તે આપણે પહેલાં શેકીશું. કારણ કે આને રોસ્ટ થતાં વાર લાગે છે એટલે થોડી વાર 2-3 મિનિટ આને શેકીશું. દૂધ, ખાંડ અને કેસર છે એ આપણે ગરમ થવા દેશું. ફ્રેન્ડ્સ, આપણો રવો હવે છે થોડો કૂક થઈ ગયો છે અને આપણે હવે ધીરે ધીરે આ જે મગની દાળનો લોટ બનાવ્યો હતો તે આપણે એડ કરીશું મિક્સર અને સ્લો ફ્લેમ પર આપણે છે એ કૂક કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીં હવે આપણી 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે આ હલવો છે એ થોડો કૂક થઈ રહ્યો છે. હવે થોડી પેન પણ છોડવા લાગ્યું છે. હજી આપણે 5 મિનિટ હલાવતા રહેશું. ફ્રેન્ડ્સ, અહીં આપણી પેન છે એ લોટ છોડવા માંડી છે અને આપણો હલવો બનવાની તૈયારીમાં છે. હવે આપણે આ બોઇલ કરેલું દૂધ છે ખાંડવાળું એ થોડું એડ કરતા જશું અને શેક કરતા રહેશું.
જેટલી જરૂર હશે તેટલું આપણે એડ કરતા જશું ને ફ્રેન્ડ્સ હલાવતા જશું. પછી આપણે આપણું દૂધ એડ કરીશું એટલે મસ્ત મજાનો આપણો હલવો મગની દાળનો બનીને એડ થઈ જશે. તો ફ્રેન્ડ્સ અહીં આપણું બધું દૂધ કમ્પ્લીટપણે બળી ગયું છે અને ઘી છૂટું પડવા માંડ્યું છે અને પેને પણ આપણો છે આ હલવો ચોળવાનું મૂકી દીધું છે એટલે મસ્ત મજાનું તળિયે જરા પણ બેઠું નથી અને સરસ મજાનો કૂક થઈ રહ્યો છે. બસ ફક્ત હવે 1 મિનિટ શેક કરીને આપણે એક પ્લેટમાં ઠંડો કરવા રાખીશું. તો દેખો ફ્રેન્ડ સરસ મજાનો બ્રાઉન કલરનો થઈ ગયો છે આપણો હલવો રેડી છે. હવે આપણે એક પ્લેટમાં ઠંડો કરીશું. તો ફ્રેન્ડ્સ સંપૂર્ણપણે આપણો હલવો છે એ ઠંડો થઈ ગયો છે આ શીરો અને આપણે થોડું ડ્રાયફ્રૂટ એડ કરીશું. હવે એક સર્વિંગ પ્લેટમાં કાઢીશું. તો ફ્રેન્ડ અહીં આપણો મગની દાળનો શીરો હલવો તૈયાર છે અને તમને આ રેસીપી કેવી લાગી તમે તે પણ આવજો. બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.